टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। पहलगाम आतंकवादी હુમલા બાદ દેશ આશા રાખી રહ્યો છે કે મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઇક જેવી કોઈ મોટી કાર્યવાહી કરે। પીએમ મોદીએ પણ કડક શબ્દોમાં કાર્યવાહીનો હુંકાર ભર્યો છે અને એટલે જ રક્ષા નિષ્ણાંતો પણ એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં કોઈ મોટી કાર્યવાહી થઈ શકે છે, પરંતુ કાર્યવાહીનો દિવસ આપણો હશે અને સમય પણ આપણો। પીએમ મોદીની ચેતવણી બાદ પાકિસ્તાનની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે। દેશભરમાં આક્રોશ છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। બધાની એક જ માગણી છે કે ભારતીય સેના પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી નાખે। ભારતીય સેના પાકિસ્તાનને એવો પાઠ ભણાવે કે ફરી ક્યારે આવી કાયરાના હરકત ન કરે। જો ભારતીય સેના કાર્યવાહી કરશે તો કેવા પ્રકારની કાર્યવાહી કરશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે, પણ સંરક્ષણ નિષ્ણાંતો જે પ્રમાણેની કાર્યવાહીની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે તે જાણવું અને સમજવું રસપ્રદ છે। પ્રથમ ઉપાય એ છે કે ભારત મિસાઇલથી આતંકીઓના લોન્ચ પેડનો ખાત્મો બોલાવે। પાકિસ્તાનમાં આવી સંખ્યાબંધ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરાઈ છે, જેમાં રાવલકોટ, મુઝફ્ફરાબાદ, મુરીદકે અને બહાવલપુર જેવી જગ્યાઓનો પણ તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। જો ભારત મિસાઇલથી હુમલો કરે છે તો તેમાં કયા કયા હથિયારોનો ઉપયોગ થઈ શકે છે તે પણ જાણીએ। જો ભારત વળતો જવાબ આપશે તો 400 કિલોમીટરની રેન્જવાળી બ્રહ્મોસ મિસાઇલ ભારત પાસે છે। આ ઉપરાંત 350 કિલોમીટરની રેન્જવાળી પૃથ્વી 3 મિસાઇલ પણ ભારત પાસે છે, જે પાકિસ્તાનના હોશ ઉડાવી શકે છે। આ ઉપરાંત 300 કિલોમીટરની રેન્જવાળા રાફેલનો ઉપયોગ પણ ભારતીય સેના કરશે અને પાકિસ્તાનના હોશ ઉડી જશે। એટલે કે ભારતની આ શક્તિ છે જેના દમ પર ભારત દુશ્મન દેશના દાંત ખાટા કરી શકે છે। જો ભારતના બીજા ઉપાયની વાત કરીએ તો ભારતે 1971ના યુદ્ધ વખતે ભારતે આ ઉપાયનો ઉપયોગ કર્યો હતો, જેમાં નેવીના માધ્યમથી સમુદ્રનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં દરિયામાં નેવીના યુદ્ધપોત ઉતારવામાં આવી શકે છે, જેમાં ભારત કરાચી અને ગ્વાદર પોર્ટ પર ઘેરાબંધી કરી શકે છે અને પાકિસ્તાનનો તેલ સપ્લાય તેમજ કાર્ગો સપ્લાય રોકી શકે છે। ભારત પાસે ત્રીજો વિકલ્પ એ છે કે એક ગુપ્ત અભિયાન હોઈ શકે। આઈબી અથવા રો દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવી શકે છે, જેના માધ્યમથી જે હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ છે તેને ઠાર કરવામાં આવી શકે છે। આ યાદીમાં સૌથી પહેલું નામ છે હાફિઝ સઈદનું। આ યાદીમાં બીજું સૌથી મોટું નામ છે મૌલાના મસૂદનું અને આ બંને ટોપ 2 છે। ત્યારબાદ ત્રીજા ક્રમે નામ આવે અઝહરનું, જેણે કંદહાર હાઈજેક વખતે છોડી મૂકવો પડ્યો હતો। આ જ યાદીમાં ચોથું નામ આવે જકીર ઉર્માન લખવી, કે જેને 26/11 હુમલાનો મુખ્ય હેન્ડલર કહેવાય છે। આ એ તસવીરો છે, આ એ આતંકના આકાઓ છે જેમના હોશ ભારત ઉડાવી શકે છે। ત્યારબાદ બીજું નામ આવે દાઉદ ઇબ્રાહિમનું। દાઉદ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને તે પાકિસ્તાનમાં છે। આ ઉપરાંત સાજિદ મીર અને છોટા શકીલનો પણ સમાવેશ થાય છે, જ્યારે ટાઈગર મેમન અને તેની સાથે સૈફુલ્લાહ પણ સામેલ છે। સૈફુલ્લાહે જ આ આતંકવાદી હુમલાની જવાબદારી લીધેલી છે। આ તો વાત હતી કાર્યવાહીની, પરંતુ આ પહેલા ભારતે 5 મોટા નિર્ણયો પણ કર્યા છે જે પાકિસ્તાન માટે પડતા પર પાટા સમાન છે અને આ જ 5 નિર્ણયના કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે। આ 5 નિર્ણય કયા છે? આ નિર્ણયોમાં વર્ષ 1960નો સિંધુ જળ કરાર ત્યાં સુધી સ્થગિત કરાયો છે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે, એટલે કે પાકિસ્તાન તરસ્યું મરશે। અટારી વાઘા ચેકપોસ્ટ
તાત્કાલિક બંધ કરવામાં આવી છે, જેનાથી બંને દેશોના જે પણ વિકલ્પો હતા તે બંધ થઈ ગયા છે. ત્રીજો મુદ્દો, સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારત આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવાનો હુકમ કરાયો છે. 2 દિવસમાં જ તેઓએ ભારત છોડવું પડશે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે. આ ઉપરાંત દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમને 1 અઠવાડિયામાં ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે ભારત ઇસ્લામાબાદથી ભારતીય સંરક્ષણ સલાહકારોને પાછા બોલાવશે. બંને હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવામાં આવશે. આ ઘટાડો 1 મે 2025થી અમલી કરાશે. પાકિસ્તાન પહેલેથી જ ભીખ માગતું ફરે છે અને એટલે ત્યાં મોંઘવારી ખૂબ જ વધી ગયેલી છે. અહીંના લોકો પણ પાકિસ્તાનની સરકારથી કંટાળેલા છે. પાકિસ્તાનના લોકો પણ ભારત જેવું મજબૂત નેતૃત્વ ઈચ્છી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનમાં સરકાર કરતાં સેનાનું વધારે મહત્વ છે. સેનાના ઇશારે જ બધું થાય છે. પાકિસ્તાનનું મોટા ભાગનું બજેટ સેના પાછળ વપરાય છે. પ્રજાના વિકાસ અને દેશના વિકાસમાં ખૂબ જ ઓછું બજેટ ફળવાય છે અને એટલે જ પાકિસ્તાનને આજે કટોરા લઈને ભીખ માંગવાનો વારો આવ્યો છે. માહિતી એવી પણ છે કે પાકિસ્તાન પર કુલ $13,085 કરોડ દેવું છે, જેમાંથી 3,035 કરોડની લોન 15 મહિનામાં ચૂકવવાની છે. પણ ભીખ માંગુ પાકિસ્તાન આ લોન કેવી રીતે ચૂકવશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. બીજું, 10,000 કરોડનું દેવું છે જે 4 વર્ષમાં ચૂકવવાનું રહેશે. જો આ નહીં ચૂકવે તો તેની માઠી બેઠવાનું નક્કી છે. એટલું જ નહીં, $2,200 કરોડનું દેવું તો વર્તમાન વર્ષે ચૂકવવું પડશે. એક રિપોર્ટ પ્રમાણે વર્તમાન મહિનામાં જ 1 કરોડ પાકિસ્તાનીઓ ભૂખમરાના સંકટથી જજુમી રહ્યા છે. એટલે કે હાલમાં પાકિસ્તાન ભારત સામે જંગ લડી શકે તેની औकात નથી. પાકિસ્તાન નહીં, તેના પાડેલા આતંકીઓની હાલત પણ ખૂબ જ દયનીય છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પણ કબૂલ્યું છે કે તેમનો દેશ છેલ્લા 30 વર્ષથી આતંકવાદીઓનું સમર્થન કરે છે અને આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. તેમણે એ વાતનો પણ ખુલાસો કર્યો કે અમેરિકા અને પશ્ચિમી દેશો તેમની પાસે આ કામ કરાવે છે. વૈશ્વિક શક્તિઓ પોતાના હિત માટે પાકિસ્તાનનો ઉપયોગ કરે છે અને પાકિસ્તાન આ જ રીતે તેનો ઉપયોગ પણ કરાવે છે. પાકિસ્તાનના મંત્રી અત્યાર સુધી ક્યાં હતા એ પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે અત્યાર સુધી જો તેમણે ઈચ્છ્યું હોત તો પોતાની ભૂલ સુધારી શક્યા હોત, પરંતુ હજુ પણ તેઓ આતંકવાદને પાળે છે, પોષે છે અને તેનું પરિણામ ભારતના નિર્દોષ નાગરિકોને ભોગવવું પડ્યું છે. તેનું ગંભીર પરિણામ પણ પાકિસ્તાનને ભોગવવા તૈયાર રહેવું પડે. પાકિસ્તાનના પાયા હવે ડગમગવા લાગ્યા છે. ભૂલ કરતા તો કરી દીધી છે, પણ હવે તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે. હવે તેમને ખબર પડી છે કે ભારત કોઈ પણ સંજોગોમાં છોડશે નહીં અને આ વખતે વળતો ઘા એવો હશે જે પાકિસ્તાનને તેની અસલી औकात બતાવી દેશે. આ વખતે ઘા એવો હશે કે પાકિસ્તાન ફરી ભારતનું નામ ક્યારે નહીં લે. આ વખતે ઘા એવો હશે કે પાકિસ્તાનને દિવસે તારા દેખાઈ જશે. આ વખતે ઘા એવો હશે કે પાકિસ્તાન પાણી માટે રીતસરનું વલખા મારશે. આ વખતે ઘા એવો હશે કે પાકિસ્તાન ભીખ મંગાની જેમ દર ભટકતું રહેશે. આ વખતે ઘા એવો હશે કે પાકિસ્તાન જિંદગીમાં ક્યારે નહીં ભૂલી શકે કે તેમણે કયા પ્રકારનું કૃત્ય કર્યું છે. પાકિસ્તાન હંમેશાથી પોતાની औकात બતાવતું રહ્યું છે. સૈન્ય શક્તિમાં પણ પાકિસ્તાન કરતાં ભારતનો દમ વધારે છે અને એ જ અસરના કારણે પાકિસ્તાનના હોશ પણ ઉડેલા છે. પાકિસ્તાનના નેતાઓ, પાકિસ્તાનના અધિકારીઓ, પાકિસ્તાનના સેના પ્રમુખ ભલે મોટી વાતો કરતા હોય, પણ હકીકત એ છે કે પાકિસ્તાનમાં દમ નથી અને એના જ કારણે ભારતના નિર્ણયથી પાકિસ્તાન હચમચી ગયું છે. આવનારા સમયમાં તેની વિપરીત અસર જોવા મળશે. હજુ પાણી બંધ થયું છે, આવનારા સમયમાં પેટ્રોલ પણ બંધ થશે અને ધીરે ધીરે પાકિસ્તાનની પનોતી બેસવાનું પણ અહીં શરૂ થશે. ને એટલા જ માટે પાકિસ્તાન જેટલા પણ નિર્ણય લઈ રહ્યું છે તેની અસર તેને આગામી દિવસોમાં ચોક્કસ જોવા મળશે, કારણ કે ભારત આ વખતે જરાય છોડી દેવાના મૂડમાં નથી.